એમની રજૂઆત 110% સાચી છે। 4 વર્ષથી પ્રાથમિક શાળાને તોડી નાખી હતી, એનું બાંધકામ કરવાનો તો એનો સમય પૂરો થઈ ગયો। આપણે લડી રહ્યા છે, દરેક મુદ્દા ઉપર લડ્યા છે, લડીએ છે, આના પર લડીશું। બસ આનાથી વધારે હું તમને કશું નહીં કહી શકું। બરોબર છે? હા, એ વાત બરોબર, પણ અમે વિશ્વાસ કેવી રીતે રાખીએ? આ વિશ્વાસથી જ અમે આજે 4 વર્ષથી ગયા। આજે દાડો છે ને, સાંભળો, રાત પડવાની છે ને, પછી દાડો પાછો ઉભવાનો છે ને, બરાબર છે? ભરોસો તો રાખ્યો જ છે, નહીં રાખ્યો એવું નથી। શું કારણ છે? બસ અમારે સ્કૂલ જે 4 વર્ષથી તોડી પાડી છે, બરોબર, અને અત્યાર સુધી કોઈ એનું નિરાકરણ કે અત્યારે કામગીરી હાથમાં લીધી કે એવું કશું જ છે નહીં, તો એના માટે અમે મત બહિષ્કાર કર્યો। ગામમાં કેટલી વસ્તી છે? 1300 ની આજુબાજુ। પ્રાથમિક શાળાની અંદર વર્ધી ગામના ગ્રામજનોને સ્કૂલ બાબતે થોડો પ્રશ્ન હતો, અને જેના અંદર પથ્થર નીકળેલ હોય તેથી કામ ચાલુ થઈ શકેલ નહોતું, પણ વર્ધી ગામના લોકોને સમજાવતો હવે એમના દ્વારા મતદાનની જે કામગીરી રહી એ ચાલુ કરવામાં આવેલ છે। ચૂંટણી અધિકારી ડીડી ચૌધરી ગ્રામજનો દ્વારા મતદાન કરવામાં આવ્યું। ગ્રામજનો દ્વારા મતદાન ચાલુ કરવામાં આવ્યું। ચૂંટણી બહિષ્કાર હતો, ગ્રામજનોને સમજાવટ બાદ આજે વર્ધી પ્રાથમિક શાળાની અંદર મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો। એવા સમાચાર સાંભળ્યા એટલે અમે લોકો તાત્કાલિક વર્ધી પ્રાથમિક શાળા અને વર્ધી ગામે અહીંયા પહોંચ્યા છીએ। વર્ધી ગામના સૌ આગેવાનો અને તાલુકા પંચાયતના માજી સભ્ય, માજી સરપંચ, કીરુભાઈ બધાની સાથે વાતચીત કરી, ગામના આગેવાનો સાથે વાતચીત કરી। એમની રજૂઆત 110% સાચી છે। 4 વર્ષથી પ્રાથમિક શાળાને તોડી નાખી હતી, એનું બાંધકામ કરવાનો તો એનો સમય પૂરો થઈ ગયો, અને એની બીજી એજન્સી બી મંજૂર થઈ ગઈ। તો એવા સમયે લોકોનો આક્રોશ તો સ્વાભાવિક છે કે આવા સમયે રહે છે, તો એ આક્રોશને અમે લોકો શાંત પાડ્યો છે। માનનીય ચૌધરી સાહેબ ટીડીઓ અહીંયા હાજર થયા, એના એજન્સીના કોન્ટ્રાક્ટર પણ હાજર થયા, અને લેખિતમાં બાંહેધરી આપી કે આ ચૂંટણી આચારસંહિતા 28મી તારીખે એપ્રિલે પતી જાય, તો મેના પહેલા અઠવાડિયાની અંદર આની કામગીરી શરૂ કરવામાં આવશે એવી લેખિત બાંહેધરી આપી છે। અને ગ્રામ લોકોને આ જવાબથી અને આ આશ્વાસનથી સંતોષ થયો છે, અને એ લોકોએ મતદાનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે તૈયારી બતાવી છે, અને મતદાનનું કામકાજ, મતદાન નાખવાનું કામકાજ અત્યારે શરૂ કરવામાં આવ્યું છે।